વડોદરાની વાત કરીએ વડોદરાના બાજવા છાણી રોડ પર ચક્કાજામની ઘટના બની છે। સ્થાનિકોએ રાત્રિના દરમિયાન ચક્કાજામ કર્યો હતો। બિસ્માર રોડનું સમારકામ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો। મંજૂર થયા બાદ પણ આરસીસી રોડ ન બનતા લોકો લાલઘૂમ થયા હતા। જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી। વડોદરામાં આરસીસીનો રોડ પાસ થયો છે છતાં પણ રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। બાજવા છાણી રોડ પરની આ ઘટના જ્યાં મોડી રાત્રે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। બિસ્માર રોડનું સમારકામ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેવી પણ સ્થાનિકોએ વાત કરી હતી। મંજૂર થયા બાદ પણ આરસીસી રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તો વડોદરાનું બાજવા છાણી રોડ જ્યાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। સ્થાનિકોએ રાત્રિના દરમિયાન આ ચક્કાજામ કર્યો હતો। બિસ્માર રોડનું સમારકામ કરવાની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ। મંજૂર થયા બાદ પણ આરસીસી રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે, બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પર પાસ થયેલો છે એને બની જવા દે। શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો। તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે, કારણ કે આ જે રોડ છે છાણી બાજવા રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે। આ રોડ પરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે। જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે।